વિડીયોની અંદર ફરીથી એકવાર આપણે થોડા સોલિડ સ્ટેટ ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ વધીએ। એમાં 3 પ્રકારના આપણા એકમ કોષોની અંદર એની પેકિંગ ક્ષમતા આપણે જોઈ છે અને એમાંથી તમે પહેલી જોઈ એસસીપી, જેની પેકિંગ ક્ષમતા તમે જોઈ છે। પેકિંગ ક્ષમતા હા, એ લગભગ 54.36 આપણને મળે છે। આ ઉપરાંત 52.36 એને આપણે 52.4 કીધેલી ઓલમોસ્ટ। સેકન્ડ હતું એફસીસી અથવા સીસીપી અને એચસીપી વાળું કે જેમાં 68% મળે છે, આપણે એવું લખેલું હતું। પણ મિત્રો તેનું કેલ્ક્યુલેશન કર્યા વગર મેં સીધી ગણતરી લખેલી છે, એટલે ત્યાં થોડું તમારે ચેન્જીસ કરી 68%ની જગ્યાએ માત્ર 74% કરવાના થશે। કેમ? કારણ કે તેમાં તમે કેલ્ક્યુલેટર દ્વારા જ્યારે ગણતરી કરશો તો તમને તે જ આન્સર મળશે। પેકિંગ ક્ષમતાનું સૂત્ર આપણે તમને કીધેલું છે લાસ્ટ વિડિયોની અંદર, પણ આપણે ફરીથી કહીએ છીએ એકમ પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100। સમજ પડે છે? એકમ પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100। આ સેમ સૂત્ર જે આપણે આગળના બે ટોપિકની અંદર જોયું છે તે જ સૂત્ર તમારે ફરીથી પણ જોવાનું છે। એ સૂત્રના આધારે હવે આપણે તમને કહીએ છીએ, શરૂઆત કરીએ છીએ પેકિંગ ક્ષમતા। હવે બીસીસી માં પરમાણુની સંખ્યા આ મારે તમને બતાવવી હોય તો હું શું કહીશું તો એમાં આકૃતિ દોરવું જોઈએ। બીસીસી દોરીએ છે ત્યારે પાછો આપણે એક સમઘન દોરીશું। તમે તમામ મિત્રો જાણતા હશો કે આ સમઘનની અંદર આપણને શું પ્રાપ્ત થાય છે કે ભાઈ બીસીસી એટલે બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ, અને ગુજરાતીમાં અંતઃકેન્દ્રિત ઘનીય સમઘનીય ક્લોઝ પેકિંગ અથવા સમૃદ્ધ ક્ષમતા આપણે કહીએ છીએ। અને એમાં ખૂણાઓ પર 8 બિંદુ હોય કે ના હોય, એના પરમાણુની સંખ્યા જોઈએ છે તો ખૂણા પર 8 છે, પણ એનો હિસ્સો 1/8 હોવાથી એની સંખ્યા 1 થશે। ત્યારબાદ તમને ખબર છે અંતઃકેન્દ્ર એટલે આની વચ્ચેનું કેન્દ્ર, એ વચ્ચેનું કેન્દ્ર જ્યારે આપણે સામસામેના ખૂણાઓને જોડીએ છે ત્યારે આપણને મળે છે જે આવ્યું એ અંતઃકેન્દ્રમાં એક સફરજનનો એક કોણ એનું પોતાનો છે, આથી એને એક કહીએ છીએ। 1 + 1 બરાબર બીસીસી માં પરમાણુની સંખ્યા 2 થાય। ચલો 2 છે। હવે આ દરેક પરમાણુને આપણે ગોળા તરીકે સ્વીકાર્યો છે, અને જો ગોળા તરીકે સ્વીકાર્યો હોય તો એનું કદ શું થઈ જાય? રાઈટ, તો એક ગોળાનું કદ છે 4/3πr3, તો 2 ગોળાનું કદ થઈ જાય આથી એકમ પરમાણુનું કદ બરાબર 2 ગુણ્યા 4/3πr3। હવે ભાઈ ખબર પડે છે તો 4/3πr3 માં આપણે આ અંશ તમને મળી ગયો છે। હવે મથામણ કરવી છે તમારે છેદની, તો હવે મુખ્ય પોઈન્ટની અંદર લખીએ છે એકમ કોષનું કદ બરાબર 1/3। એ તો યાદ જ છે તમને। હવે a નું મૂલ્ય તમારે શોધવું પડે। સીસીપી છે અથવા તો એસસીપી છે, એની અંદર તમે લોકોએ એનું મૂલ્ય તમે શોધ્યું છે કે a સ્ક્વેર બરાબર 2ab² સોરી a સ્ક્વેર બરાબર b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર અને a = 4r। એના આધારે તમને એક સુંદર સૂત્ર મળતું હતું। આપણે એવી રીતે આની અંદર પણ શું શોધવું છે? a નું મૂલ્ય શોધવું છે। a એટલે કોણ? તો ધારની લંબાઈ। દોસ્તો આને a કહેવાય, આને a કહેવાય, આને a કહેવાય। આ બધા જ
એ કહેવાય. આ આપણી ધાર છે. એના સિવાય આ એક પરમાણુ છે દોસ્તો, ગોળો છે, વચ્ચેવાળો પરમાણુ છે અને આ છેલ્લો પરમાણુ છે. ચલો, તમે તમામ મિત્રો જોતા હશો, આ એનું કેન્દ્ર છે જેની ત્રિજ્યા r છે. આ એનું કેન્દ્ર છે જેની ત્રિજ્યા r છે અને આ એનું કેન્દ્ર છે જેની ત્રિજ્યા r છે. ગોળા જરીક નાના મોટા છે દોસ્તો, પણ સમાન કદના ઘણી, અને આપણે દરેકની ત્રિજ્યાઓ સમાન છે. અંતઃવિકર્ણ આપણે દોરેલો છે A B C D E F G H. A B C D E F G H. તો શું થયું આનાથી? તો આપણને એટલી ખબર પડે છે, આ અંતઃવિકર્ણને મેં સંજ્ઞા આપી C. કઈ સંજ્ઞા આપી છે? C. તો સર B કેમ ના આપી? કારણ કે B એવું બાજુના વિકર્ણને કહેતો હતો, એટલે એનો એ જ જો સંજ્ઞા હું આપીશ તો કન્ફ્યુઝન થવાની શક્યતાઓ રહે. એટલે આપણે આને વચ્ચેના જે વચ્ચેથી પસાર થાય છે, સામેના ખૂણાથી સામેના ખૂણા સુધી જે પણ રેખા પસાર થાય, રેખાખંડ પસાર થાય, તેનું મધ્ય બિંદુ એટલે આપણું આ છે. C બરાબર આપણે શું લખી શકીએ? 4r લખાય કે ના લખાય? r એટલે C બરાબર 4r થશે. હવે વાતમાં આપણે તમને એમ કહીએ છીએ કે હવે મારે આ C ની વેલ્યુ જોઈતી હોય. આ C છે દોસ્તો, આટલું ડિસ્ટન્સ આ એટલે C. આ C નું મૂલ્ય જોઈતું હોય તો મને આ અને આ ને જ્યારે જોડીશ તો આ તમને ખબર છે, આ બાજુનો જે વિકર્ણ હતો તે મારો આ બાજુનો વિકર્ણ છે, અને તેના લીધે આપણે કહી શકીએ છીએ આ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે, પાયથાગોરસ ના સિદ્ધાંત મુજબ શું લખી શકીએ? ત્રિકોણ ABG માં AG² બરાબર AB² વત્તા BG². આમાં AG² બરાબર AB² વત્તા BG². શું મળે છે દોસ્તો આનાથી? આનાથી આપણને એટલું જ મળે છે દોસ્તો કે જો તમારું AG હોય તો એને તમે કહો છો C² વત્તા BG હોય, AB હોય તો A². સોરી, C² બરાબર A², કારણ કે AG બરાબર C છે ને, તો C² બરાબર A² વત્તા B². પણ બાજુનો રેખાખંડ B² બરાબર શું થાય છે? બાજુના રેખાખંડની અંદર B² બરાબર શું છે? B² બરાબર 2A² છે. આથી આપણે આના અંદર મૂકીએ તો A² વત્તા 2A², તો C² બરાબર 3A². ચલો, મળે છે આપણને. આ બેનો સરવાળો કર્યો તો C બરાબર √3a. અરે ભાઈ, મળે છે કે નહીં? સિમ્પલ ગણતરી યાદ રાખશો દોસ્તો. આ આકૃતિ ના આધારે આ કાટકોણ તમને નહીં સમજાય, પણ હું તમને એટલું કહીશ કે તમે એને કેવી રીતે સમજશો. તે તમે જે રૂમની અંદર બેઠા છો, તમારી સામેની દિવાલમાં ડાબી બાજુનો કોર્નર જુઓ, દેખાય છે ઉપરની બાજુ? હા, એ કોર્નર પર થી તમે સામેની બાજુએ વિકર્ણ દોરો, જેને અંતઃવિકર્ણ કહેવાય છે. અને તમારા માથા ઉપર તમને જ્યાં બિંદુ દેખાય છે તે તમારું મધ્ય કેન્દ્ર થશે. એ મધ્ય કેન્દ્રમાંથી એ વિકર્ણ પસાર થાય છે. હવે આમાં કાટકોણ ત્રિકોણ કયો બન્યો? તો એ જે દિવાલ તમે કીધી કે કોર્નરમાંથી વિકર્ણ દોર્યો છે એને નીચે લંબાવો, તો એ તમારી ધાર થશે એ નીચે લંબાયા પછી તમે જે જગ્યાએ બેઠા છો ત્યાંથી નીચેથી સામેની દિવાલને સ્પર્શે તે રીતે વિકર્ણ દોરો, જે બાજુનો વિકર્ણ કહેવાય છે, જે થશે B. એટલે દોસ્તો, તમે જે બેઠા છો ત્યાંથી જે વિકર્ણ ગયું એ આ BG છે, એ આ છે. તમે અહીંયા બેઠા છો, આ તમારી સામેની દિવાલ છે,
અને એના ઉપરથી આ વિકર્ણ દોરી અને આને જોઈન કરશો તો તમને ખબર પડશે કે યસ આ તો કાટકોણ ત્રિકોણ બન્યો અને એ કાટકોણ ત્રિકોણના લીધે આપણે આ સૂત્ર મેળવી લીધું છે સ્મોલ a અને સ્મોલ b a અને b પરથી આપણે કહી શકીએ √3a બરાબર 4r તો a બરાબર 4/√3r અરે ખ્યાલ આવે છે a બરાબર 4/√3r અરે ક્લિયર થાય છે આવું સમજી જવાનું દોસ્તો કે આ પ્રકારની કન્ડિશનની અંદર આપણને a મળ્યો છે પણ તમને એકમ કોષના કદ માટે જે સમીકરણ a માં મુક્તા આને આપણે a કીધું તો શું કહીશું એકમ કોષનું કદ બરાબર a³ બરાબર 4/√3r ક્યુબ ચલો સમજ પડી જાય છે હવે તમે આ વેલ્યુ આની પણ છે તમારી પાસે આ અને આની વેલ્યુ પણ છે એ બંને આમાં મૂકો તો પેકિંગ ક્ષમતા એટલે એને કહેવાય પેકિંગ એફિશિયન્સી એનું મૂલ્ય શોધવું છે તો તમે લેશો 2 ગુણ્યા 4/3πr³ અપોન આ થશે 4/√3r³ ગુણ્યા 100 સાદુરૂપ આપવાનું થશે આમાં તો સાદુરૂપની અંદર હું લખીશ 8πr²/3 બીજું 4/4/4 ભાગ્યા 3√3 ઇન્ટુ r³ કેન્સલ થઈ જાય 3 કેન્સલ થઈ જાય 4 દુ 8 થઈ જાય તો આ √3 જે છેદનો છેદ છે જે અંશમાં જાય તો આપણને મળે છે 2√3π upon 16 multiply 100 જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે આની PE શોધો તો મારા ખ્યાલથી અરાઉન્ડ 68% પડે છે આથી તમે કહી શકો કે BCC પ્રકારના એકમ કોષમાં પેકિંગ ક્ષમતાનું મૂલ્ય 68% જેટલું પ્રાપ્ત થાય છે દોસ્તો આમાં MCQ પૂછાય છે સીધો ગુજસેટ લેવલ ઉપર અથવા તો બોર્ડ લેવલ પર કે ભાઈ BCC એકમ કોષની અંદર ધારની લંબાઈ શું થાય તો તમારા ધારની લંબાઈ થઈ જાય દોસ્તો a = 4/√3r જે તમારે કમ્પલસરી યાદ રાખવાનું બીજું કેટલા ટકાવારીમાં એની પેકિંગ થઈ શકે છે તો 68%. ત્રીજું ખાલી રહી જતો ભાગ એટલે એમ્પ્ટી સ્પેસ ખાલી ભાગ કેટલો બચે જો તમારું પાત્ર 68% ભરાતું હોય તો ટોટલ 100% હોય એમાંથી 68% ને બાદ કરો તો તમારું પાત્ર થઈ જાય છે 32%. તો ખાલી બચેલો ભાગ 32% થશે દોસ્તો. આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે, 3 માર્ક સુધી પણ આવી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખશો. લેખિત પ્રેક્ટિસ કરી સૂત્રો યાદ રાખવાના. ફરીથી એક ફાસ્ટ એક 30 સેકન્ડની અંદર હું હાઇલાઇટ આપી દઉં. શું ધ્યાન પર લેવાનું? આ સૂત્ર તો તમને યાદ જ છે, યાદ રાખી લેવાનું. એમાં આ વેલ્યુ શોધવા માટે સીધું પરમાણુની સંખ્યા પરથી પરમાણુ ગુણ્યા એની કદ 4/3πr³. હવે આ એકમ કોષનું કદ શોધવા માટે તમારો ધારની લંબાઈ જોઈએ. ધારની લંબાઈ આ છે, પણ પેલું સાઈડ પર જ હોત તો ડાયરેક્ટ ડી² વાળી સ્કીમથી આપણે જે આગળના પેલા ટોપિકમાં કર્યું તે રીતે કરતા. પણ આ અંતઃ કેન્દ્ર છે તો એની પણ લંબાઈ તમને હોવી જોઈએ. તો એ લંબાઈ મેળવવા માટે આપણે વિકર્ણને કેન્દ્રના વિકર્ણને બાજુના વિકર્ણ સાથે જોડી એક કાટકોણ ત્રિકોણ બનાવી અને એના ઉપરથી આ c ની વેલ્યુ 4r પછી c ની વેલ્યુ શોધી √3a એ બંનેને મેચ કરતા આપણને a બરાબર 4/√3 આમાં ભૂલ ના પડી જોઈએ. આ સૂત્ર યાદ રાખવાનું. એ બંને વેલ્યુ આમાં મૂકશો એટલે ફાઇનલ જવાબ 68% આવશે. જે તમારે ટકાવારી પણ કમ્પ્લીટલી યાદ રાખવાની, ખાલી બચી જતો ભાગ પણ યાદ રાખવાનો દોસ્તો. સમજ પડી જાય છે? ધ્યાન રાખીશું. થેન્ક યુ.